જામનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલા ઈ-બાઇકના શોરૂમના બેઝમેન્ટમાં મોડી રાત્રે લાગેલી આગ વિકરાળ બની। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સતત 2 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। આ ઘટનામાં ફાયર વિભાગે એક પરપ્રાંતીય યુવાનનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો છે। બાઇકના શોરૂમમાં લાગેલી આગમાં ફાયર વિભાગે 50,000ની રોકડ રકમ તથા 45 જેટલા વાહનોને બચાવી લીધા છે। આગ વધુ ફેલાય તે પહેલા જ ફાયરે અન્ય 45 વાહનોને બહાર કાઢી બચાવી લીધા। જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। આગ લાગવાનું કારણ કે નુકસાની જાણવા હજી સુધી મળી નથી। એને પાર્કિંગ કરેલું હતું અને ત્યાં ધંધો ચાલુ હતો, વેપાર ચાલુ હતો। શેના કારણે આગ લાગવામાં આવી છે? શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હોય એવું લાગે છે। ગીર સોમનાથના ગુજરાત સરકારની 11મી ચિંતન શિબિરના બીજા દિવસમાં સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો। મુખ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી। કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ મંત્રીઓએ હાજરી આપી। આ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રજાના કામોને લઈને અધિકારીઓને ટકોર કરી। મુખ્યમંત્રીએ કહ્યું કે તમારા કામકાજની પદ્ધતિમાં બદલાવ કરો। તમારી પાસે કામ લઈને આવતા લોકો સાથે યોગ્ય વર્તન કરવા અધિકારીઓને તેઓએ જણાવ્યું છે। પ્રજાજનોને લોકોને કોઈ તકલીફ ન પડે, દુવિધા ન પડે અને સાથે જ અધિકારીઓને પોતાના વિભાગના કાર્યોમાં પોતિકાપણાનો ભાવ દાખવી સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રજાહિત માટે કામ કરવા તેઓએ જણાવ્યું છે। સોમનાથ ખાતે આજે 11મી ચિંતન શિબિરનો બીજો દિવસ છે અને બીજા દિવસની સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે હું મારી પાછળના કેટલાક દ્રશ્યો છે તે બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે ઊંટ સવારીના છે અને આ ઊંટ સવારી છે તેમને હાલ આ જે ચિંતન શિબિર છે અરબી સમુદ્ર કિનારે આ જે સોમનાથ નજીક આવેલો જે વોકવે છે ત્યાં આગળ આ ઊંટો છે 11 ઊંટો છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ ઊંટો પર અરબી સમુદ્રના કિનારે ગુજરાતના જે મંત્રીઓ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના જે મંત્રીઓ છે તેઓ આ ઊંટ સવારી કરશે અને અરબી સમુદ્રના કિનારે ઊંટ સવારીની જે મજા છે તે માણશે। જોઈ શકાય છે જે પ્રમાણે આ ઊંટો છે તેમને હાલ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં અહીંથી આ જે અરબી સમુદ્ર છે અને વોકવેનો જે મુખ્ય રોડ કહેવાય છે તે રસ્તા ઉપરથી ઊંટોને હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને અરબી સમુદ્રના કિનારે આ જે ઊંટો છે તેમના ઉપર જે ગુજરાત સરકારના જે કેટલાક મંત્રીઓ છે તેઓ ઊંટ સવારી છે તેમનો લાભ ઉઠાવશે અને સમુદ્ર કિનારે જે પોતે એક સુંદર આબોહવા છે તેમની મજા પણ માણશે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। જૂનાગઢથી સમાચાર છે। ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માલધારી સમાજ લાલઘુમ છે। પોતાના માલઢોરને લઈ પહોંચ્યા ભેંસાણ તાલુકા પંચાયત ઓફિસે। માલધારી પોતાના માલઢોરને લઈને તાલુકા પંચાયત કચેરીએ ઉપવાસ પર બેઠા છે। તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં માલધારીઓએ પોતાનો ઢોર ઢાખર છૂટા મૂકી દીધા હતા। માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપી સરપંચ સામે એક્શન લેવાની માંગ કરવામાં આવી છે। તો ટીડીઓએ બાંહેધરી આપી છે કે આગામી 15 દિવસમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવામાં નહીં આવે તો સરપંચ સામે વિરોધ કરવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે। 1 મહિના પહેલા પણ માલધારી સમાજને આશ્વાસન આપવામાં આવ્યું હતું, ત્યારે ફરી એક વખત ખાતરી મળતા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે।